Audio Jungle. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, બધાને ખૂબ ખૂબ અભિનંદન। આ પાઠમાં અત્યાર સુધી આપણે બે ટોપિકને મહત્વની રીતે સમજ્યા, એક બાળકોના અધિકાર અને એક વૃદ્ધોની સમસ્યા અને વૃદ્ધોની કેર, જાળવણી, જતન અને સમાજની લાગણી શું હોવી જોઈએ, આ વસ્તુની આપણે આગળના પાઠમાં વાત કરી ગયા છે। આજે એ જ પ્રકારના આ પાઠને આગળ વધારીએ તો બે ટોપિકને આપણે લેવાના છે, એક માહિતી અધિનિયમ અને એક બાળકોને મફત શિક્ષણ માટે આરટીઆઈ 2009 નો કાયદો। આ બે મુદ્દા એવા છે આજના પાઠના, તમારી આજુબાજુમાં ક્યાંય ને ક્યાંય તમને સ્પર્શતા હશે, ક્યાં જોવા મળતા હશે અથવા કોઈ આનો ઉપયોગ કર્યો હશે। બે વસ્તુ એવી છે કે આજે સમાજના દરેક લોકો સુધી સીધી પહોંચી ગઈ, સમાજના સીધા લોકો પાસેથી નહીં પણ જે કામ કરવા માટે જોડાયેલા લોકો છે અને કામ કરવાતા નથી, વિના વિલંબે કામ ખોરંભે પાડે છે। કાલે આપણે વાત કરી ગયા ભ્રષ્ટાચાર, નિયત નમૂનામાં, નિયત સમયમાં, નિયત કહીએ ને કે આપણે જાળવણી ખોટું નહીં પણ કાયદાની રૂએ થતું હોય છતાં વિના વિલંબે ઘણી વખત કામમાં વિલંબ થતો હોય તો એવા સમયાંતરે ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપણે કાલે જોઈ ગયા। ભ્રષ્ટાચાર કરવાનું મૂળ કોઈ કામથી રોકવું, કોઈ કામમાં ગડબડ કરવી, એ જ વસ્તુ સાથે સીધો સંબંધ જોડાવતો ભારત સરકારનો અધિનિયમ 2005, માહિતી અધિનિયમ 2005 અમલમાં આવ્યો। ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય કે માહિતી અધિનિયમનો કાયદો ક્યારે અમલમાં આવ્યો તો 2005, 15 જૂન 2005 એની અમલવારી શરૂ થઈ, કાયદો બહાર પડ્યો। ગુજરાતમાં ગુજરાત સરકારે 5 ઓક્ટોબર 2005 એની અમલવારી કરી। પણ ખરેખર માહિતી અધિનિયમ શું છે? કોઈ પણ વ્યક્તિ સરકારી કામ થી અજાણ જો એ ભારતનો કોઈ નાગરિક કર્મચારીને પૂછવા જશે કે ભાઈ આ રસ્તો બન્યો કેટલા કરોડમાં, કેટલા રૂપિયામાં, આમાં મટીરિયલ કયું વાપરવાનું છે, તો એ કદાચ જવાબ નહીં આપે। કોઈ એક કચેરીમાં ખર્ચ કર્યો એને પૂછવા જશે કે આ ખર્ચ તમે કેટલો કર્યો, આમાં કેટલા રૂપિયા વપરાણા, તમે આ ઓફિસમાં નવી વસ્તુ વસાવી છે તો એની શું છે, તમે કોઈ જાહેર ખર્ચ કર્યો છે તો એનો હિસાબ શું છે, તો એ અત્યાર સુધી કોઈ જવાબ દેતું નહોતું અથવા તો કહી દેતા હશે કે ભાઈ તમારામાં કંઈ આ ના આવે, એ અમારે જોવાનું। આવા સમયાંતરે ભારત સરકારે અધિનિયમ 2005 કાયદો અમલમાં મૂક્યો કે ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ માહિતી મેળવવા માટે કાયદાથી રક્ષિત છે, કાયદા માટે એને કોઈ પણ અડચણ ન આવે એ માટે માહિતી અધિનિયમ 2005 ભારત સરકારે કાયદો અમલમાં મૂક્યો। આ કાયદાનો દુરુપયોગ નથી કરવાનો પણ સદુપયોગ કરવાનો કે તમને કોઈ કામમાં શંકા કુશંકા જાગે, કોઈ કામમાં ભ્રષ્ટાચાર જાગે, કોઈ કચેરીમાં ભ્રષ્ટાચાર જાગે, કોઈ ઓફિસમાં ભ્રષ્ટાચાર જાગે તો માહિતી અધિનિયમ અંતર્ગત તમે કોઈ પણ માહિતી મેળવવાનો અધિકાર 2005 આપને પૂરેપૂરા હક સાથે મળો। એની કોઈ પ્રોસેસ પણ નથી, લાંબુ નથી, નિયત નમૂનામાં એનું ફોર્મ આવે છે, સાદા કાગળમાં પણ તમે અરજી કરી શકો છો। એની ફી ભરવા માટે તો કોઈની સામાન્ય 20 રૂપિયા એની ફી છે, તમે રોકડાએ દઈ શકો છો, પોસ્ટલ ઓર્ડરે દઈ શકો છો, સ્ટેમ્પ પેપર ઉપર પણ લખીને દઈ શકો છો, એટલે કોઈ બીજી ઝંઝટ નથી। અને માહિતી અધિનિયમમાં તમે માગેલી માહિતી એને સમય મર્યાદામાં આપવી પડે છે, ગમે તે કચેરીની ગમે તે વિભાગની માહિતી તમે માગી શકો છો। પછી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કોઈ પણ કચેરી હોય, પછી શિક્ષણ કચેરી હોય, આરોગ્યની હોય,
કૃષિ હોય કે કોઈ પણ હોય, માર્ગ મકાન કોઈ પણ વિભાગ હોય, તમારા ક્ષેત્રમાં આવતી કોઈ કચેરીઓ હોય, તમારું કામ વિના વિલંબે રોકાયેલું હોય તો એ માહિતી પણ તમે માગી શકો છો કે મારી આ કામની ફાઇલ આપના ટેબલ ઉપર છે, એ કેટલા દિવસમાં પૂરી કરવાની છે, કેટલા દિવસના સમયમાં મને એનો જવાબ મળવાનો છે, અને મને જવાબ નથી મળ્યો તો કયા કારણસર તમે જવાબ મને નથી આપ્યો, એ માહિતી તમે માગી શકો છો. આજે ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે એ મને તમને કદાચ ખબર નહીં હોય. તમે કોઈ વિભાગમાં પૂછવા જશો તો તરત કહેશે કે ભાઈ અમને અમારી ખબર છે, બીજા વિભાગની કોઈ ખબર નથી. પણ તમે એ વિભાગમાં જઈને કહો કે ભાઈ ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, એની પાસેથી કેટલી ફી લેવામાં આવી, એક બોર્ડનું પરિણામ છે તો કેટલું છે, કઈ શાળાનું કેટલું પરિણામ, આવી બધી માહિતી એક સામાન્ય નાગરિક સુધી તમે પહોંચી શકો છો. પણ બીજું એક આમાં પ્રશ્ન એ પણ છે કે કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ વ્યક્તિ કે સમાજ એની ખાનગી માહિતી તમે માગી શકતા નથી. દેશને નુકસાન કરતી, દેશનું સંરક્ષણ વિભાગ છે તો સંરક્ષણ વિભાગની અમુક સિક્રેટ માહિતી તમે જાહેર અધિનિયમ અંતર્ગત માગી શકતા નથી. અમુક માહિતીને આમાંથી બાકાત રાખવામાં આવી છે જેથી કરી દેશનું હિત જળવાય, વ્યક્તિનું હિત જળવાય, એનો દુરુપયોગ ન થાય અને દરેકને સહી સલામત બધા પ્રકારની માહિતી મળે એ માટેની જોગવાઈ છે. પણ કોઈને પાછું બ્લેકમેલ કરવા માટેની માહિતી અધિનિયમમાં જોગવાઈઓ નથી. ખાનગી માહિતી છે એને તમે છુપાવી રાખી શકો છો, એને વ્યક્તિ જાહેર કરવાની કોઈ જરૂર નથી. અને આ માહિતી તમે જે અધિનિયમ અંતર્ગત માગી કોઈ પણ વિભાગમાંથી, અને જો એ માહિતી ના આપે તો 30 દિવસમાં તમે ઉપલી વડી કચેરીમાં અપીલ પણ કરી શકો છો. અને અપીલમાં જો જે તે અધિકારી, જે તે કચેરી છે, એપેલાઇડ અધિકારી છે, દરેક વિભાગમાં કચેરીમાં એ માહિતી અધિનિયમ અંતર્ગત એક એપેલાઇડ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવે છે. એની વડી કચેરીમાં તમે ફરી વખત એ માહિતીનો અપીલ સાથે ફરી વખત માહિતી માગી શકો છો કે નિયત સમયમાં મને આ કચેરી કે આ વિભાગમાંથી આ માહિતી મને મળી નથી, આ અધિનિયમ પ્રમાણે હું માહિતી માંગવાનો અધિકાર ધરાવું છું. તો એ સામે અધિકારીની સામે પગલાં, દંડકીય જોગવાઈઓ છે, એને દંડની સજાની જોગવાઈઓ પણ છે અને તમને નિયત સમયમાં એ માહિતી આપવી પડે છે. એની હેલ્પલાઇન નંબરો પણ જોડાયેલા છે. હેલ્પલાઇન નંબરમાં પણ તમે ટોલ ફ્રી નંબરમાં પણ વાત કરી શકો છો. તો આ માહિતી અધિનિયમનો કાયદો છે એ મહત્વનો એટલા માટે છે કે ભ્રષ્ટાચાર, કાલે આપણે ભણી ગયા, ભ્રષ્ટાચારની નીતિઓ નિયમો ભણી ગયા કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે, ચોક્કસ હેતુ સાથે કરવામાં આવતો ભ્રષ્ટાચાર છે ને એને નાબૂદ કરવા માટે આ કાયદાની જોગવાઈ બહુ ઝડપથી દેશમાં આરટીઆઈ તરીકેનો ઉપયોગ થઈ રહ્યો છે. દેશમાં આજે પણ એક મહત્વના જે કહીએ ને કે સ્વતંત્ર વ્યક્તિ પોતાની નાગરિકની લાગણી છે ને એ જાણી શકે, પોતાની માહિતી મેળવી શકે, એ માટેનો આંખ મહત્વનો કાયદો આજે ભારતમાં અમલમાં છે. તો આપ પણ પાઠ્યપુસ્તકનો આ પેરેગ્રાફ વાંચજો, એની એક એક લીટીને સમજજો. આ પણ આવતીકાલનું ભવિષ્ય છો, આવતીકાલનું બાળક એ પણ ભારતનો શ્રેષ્ઠ નાગરિક બને અને આ અધિનિયમનો સતત ઉપયોગ કરે, ખોટો દુરુપયોગ નહીં પણ સદુપયોગ થાય એવા પ્રયત્ન કરે, એ પણ આ સાથે મહત્વની બાબત બની જાય છે. એવું જ આપણે જોઈએ કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમનો કાયદો 2009 આરટીઈ નો જે કાયદો છે, હવે આરટીઈ નો કાયદો 2009 જે છે એ દેશનો મહત્વનો કાયદો. આગળના પીરિયડમાં આપણે બાળકોના અધિકારો ભણી ગયા હતા કે આજે બાળકોને પોતાના અધિકાર મળતા નથી, તો આ કાયદા અંતર્ગત બાળકોને પૂરા અધિકાર પણ આપવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતો બાળક છે શિક્ષણથી વંચિત ના રહે, એ બાળકને સારું શિક્ષણ મળે, 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે, એ માટે આ અધિનિયમ 2009માં અમલમાં મૂકવામાં આવ્યો. 18 ફેબ્રુઆરી 2012માં આ કાયદાની જોગવાઈ જાહેર કરવામાં આવી. 2012 આ કાયદાની જોગવાઈ જાહેર કરવામાં આવી.
આ કાયદો શા માટે છે? તો કે ભારતના બંધારણમાં જે આપેલો હક છે એ હક ભોગવી શકતા નહોતા. એ હક ભોગવા માટે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ માટે એક મહત્વની છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મને બાદ કર્યા વગર, કોઈ પણ સ્વીકાર્યા વગર કોઈ પણ વ્યક્તિ 6 થી 14 વર્ષનો બાળક મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. ભારતના બંધારણમાં એને કોઈ અપીલ કરવી પડતી નથી, એને કોઈ એપ્લિકેશન કરવી પડતી નથી. ભારતનો નાગરિક છે એ આપોઆપ પોતાના અધિકારો ભારતના બંધારણમાં ભોગવી શકે. આ અધિનિયમ અંતર્ગત મફત અને ફરજિયાત શિક્ષણ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ પૂરું થઈ જાય 14 વર્ષ સુધી શિક્ષણ ચાલુ રાખી અને આગળની શિક્ષણ માટે પણ મહત્વનો કાયદો બની રહે. ત્યાર પછી પહેલા ધોરણમાં એના માતા પિતા નબળા વર્ગના, પછાત વર્ગના કે જેની રોજીરોટી માત્ર કમાવા શકવાની શક્તિ ધરાવતા નથી અને એના બાળકો એને વંચિત ના રહી જાય તો એ બાળકોને આરટીઆઈ અંતર્ગત અભ્યાસક્રમ માટે પ્રવેશ મળે છે, વિના વિલંબે પ્રવેશ મળે છે અને મફત શિક્ષણનો અધિનિયમ એ કોઈ પણ શાળામાં મેળવી શકે છે. કોઈ પણ શાળામાં એ પહેલા ધોરણથી એડમિશન મેળવી શકે છે અને દરેક વિભાગમાં 25% આના અંતર્ગત એડમિશન આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે કે દરેક એમાંથી 25% રિઝર્વ આવે છે કે બાળકો જે શિક્ષણથી વંચિત રહી જાય છે એવા બાળકોની શિક્ષણની જોગવાઈ માટે આ મહત્વનો કાયદો અમલમાં બનાવ્યો છે. આ જે પ્રવૃત્તિ છે એ સીધી શિક્ષણ અને આર્થિક દ્રષ્ટિએ પછાત જે માત્ર રોજી રોટી મેળવી શકે, એટલું માન કમાઈ શકે, એના બાળકોનું શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતા નથી, એના માટેની મહત્વની જોગવાઈ અંતર્ગત આ પરિસ્થિતિ આજે મહત્વની બની રહી. આ કાયદા અંતર્ગત આરટીઆઈ 2009 કે જેના કારણે શિક્ષણથી વંચિત રહેતા બાળકો આજે પૂરા પ્રમાણમાં શિક્ષણ મેળવી શકે છે. 25% સીટો ઉપર આ વિભાગ આજે કાર્યરત થઈ ગયો. એટલે શિક્ષણ એ આપણી આવતીકાલનું ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે. દેશના અર્થતંત્ર માટે એક મહત્વની જોગવાઈઓ આ અધિનિયમો બનાવ્યા છે. એ અધિનિયમ અંતર્ગત આપણે જોઈએ કે કોઈ પણ બાળક છે એ બાળક શિક્ષણથી વંચિત ના રહે, બાળકોને પ્રવેશમાં વિલંબ ન થાય એ માટે આરટીઆઈ અંતર્ગત પ્રવેશ આપી શકાય છે અને આપ્યા પછી એના ચોક્કસ હેતુઓ, ચોક્કસ નિયમો, ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવે છે કે કઈ વ્યક્તિ આરટીઆઈ અંતર્ગત પ્રવેશ મેળવી શકે છે. તો એના ચોક્કસ નિયમો પણ નક્કી કરવામાં આવે છે અને એ નિયમમાં જો એ આવતું હશે વ્યક્તિ તો આપોઆપ એને શિક્ષણ માટેનો પહેલા ધોરણમાં પ્રવેશ મળી જાય છે વિના વિલંબે. કોઈ પણ પ્રોસેસ એ લાંબી નથી અને મહત્વની છે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો એ આ આરટીઆઈ અંતર્ગત એડમિશન મેળવી પણ શકે છે. તો આજનો આ પ્રશ્ન આપણા માટે એક મહત્વનો બને છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા સલામતી કાયદામાં આવતા પીરિયડમાં આપણે ચર્ચા કરશું. તો હું આશા રાખીશ કે આ બે અધિનિયમો આપણા માટે ખૂબ જ અગત્યના છે. આપણા આવતીકાલના ભવિષ્ય માટે પણ તમને મદદરૂપ થશે, આપણા બાળકોના શિક્ષણ માટે મદદરૂપ થશે. આપણે જુદા જુદા વિભાગોની ભ્રષ્ટાચાર થતો અટકાવવા આપ પણ સહભાગી બની શકો. તો એ અંતર્ગત આજે આપણું આ વક્તવ્ય પૂરું કરીએ છીએ. પીરિયડ. અસ્તુ.